નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે આપની સાથે હું પૃથા। સૌપ્રથમ વાત કરીશું વડોદરાની તો વડોદરામાં યુવતીનું અપહરણ કરી અને દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે। જ્યારે યુવકે યુવતીનું અપહરણ કરી અને દુષ્કર્મ ગુજાર્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી મિત્રતા, વડોદરાની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું। સયાજીગંજ પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે, જ્યારે પોલીસે આરોપી ફૈઝલ ઘાંચી અને અપહરણમાં મદદ કરનાર ફિરોઝ વોરાની ધરપકડ કરી છે। બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે। તો વડોદરામાંથી ઘટના સામે આવી છે કે જેમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। પહેલા યુવતીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ હોટલમાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે, જ્યારે પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી લીધી છે। તો પોલીસે આરોપી ફૈઝલ ઘાંચી અને અપહરણમાં મદદ કરનાર ફિરોઝ વોરાની ધરપકડ કરી છે, જ્યારે હાલ આ બંને નરાધમો પોલીસ સકંજામાં છે। તેઓએ પહેલા યુવતીનું અપહરણ કર્યું અને ત્યારબાદ વડોદરાની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું। તો સંવાદદાતા અંકિત અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે અંકિત, આ સમગ્ર મામલે શું વધારે અપડેટ? હાજી બિલકુલ પૃથા, તમને જણાવી દઉં કે જે વડોદરાની અંદર યુવતીનું અપહરણ થયાની ફરિયાદ જે છે તે 30 તારીખે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસે જે છે તે હરકતમાં આવી હતી, કારણ કે યુવતીને ઘરેથી ઉઠાવી જઈ અને ત્યારબાદ તેના પર જે બળાત્કાર ગુજાર્યાની વાત જે ફરિયાદ નોંધાઈ હતી પોલીસ, તેના કારણે પોલીસ હરકતમાં આવી હતી। ત્યારબાદ જે યુવક છે તેને જે વડોદરાની એક હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, તેના જ કારણે સયાજીગંજ પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપી જે ફૈઝલ છે એની જે મદદગારી કરનાર હતો ફિરોઝ વોરા છે તેની ધરપકડ કરી છે। જોકે સમગ્ર મામલે હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને તેમની ધરપકડ કરાઈ છે। કોર્ટમાં હાજર કરી અને વધુ રિમાન્ડની માંગણી કરાશે। જી અંકિત, તો શું આ જે બંને નરાધમો હતા તે યુવતીના કોઈ સંપર્કમાં હતા તેવી કોઈ માહિતી સામે આવી છે? જી બિલકુલ, તમને જણાવ્યું પૃથા કે આ છોકરાઓ જે છે જે ફૈઝલ નામનો જે યુવક છે તેને ઘણા સમયથી ફોલો કરતો હોવાની વાત સામે આવી રહી છે। તેના જ કારણે તેના ઘર પાસે જઈ અને તેને કિડનેપ કરી અને જે હોટલમાં લઈ જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ બંને નરાધમો પોલીસ સકંજામાં છે, સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં પોલીસ જવાનોની ગુંડાગર્દીનો વિડીયો સામે આવ્યો છે। બે પોલીસ કર્મીની બર્બરતાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ કર્મીએ રાહદારી સાથે અત્યાચાર કર્યો, એક વ્યક્તિને રસ્તા પર ઢસડીને માર મારવામાં આવ્યો હતો। લાફા અને લાકડીથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો। પોલીસ કર્મીની બર્બરતા સીસીટીવીમાં પણ કેદ થઈ છે કે કઈ રીતે પોલીસે રસ્તા પર રાહદારીને ઢસડીને માર્યો, જ્યારે પોલીસ મથકની પીસીઆર વાન પર ફરજ બજાવતા પોલીસ જવાનની કરતૂત સામે આવી છે। સીસીટીવી ફૂટેજમાં બે પોલીસ જવાનોની ગુંડાગર્દી કેદ થઈ છે। અગાઉ પોલીસને સ્પષ્ટપણે સૂચન આપવામાં આવ્યું હતું કે સામાન્ય નાગરિક સાથે ગેરવર્તણૂક નહીં ચલાવી લેવામાં આવે, તેમ છતાં આદેશોને ઘોડી અને પી ગયેલા પોલીસ જવાનો સામે કાર્યવાહી થશે કે કેમ તે અંગે પણ એક સવાલ છે। તો અન્ય સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શું આ રીતે ડ્યુટી કરે છે સુરત પોલીસ? રાહદારીને ઢસડીને લઈ જવાનો શું મતલબ? પોલીસ કર્મીઓમાં માનવતા નથી રહી? શું આ કર્મચારીઓને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે? આવા અનેક સવાલ પોલીસ સામે ઉઠી રહ્યા છે, કારણ કે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સુરતના, જેમાં પોલીસ ઢસડીને યુવકને માર મારે છે। તો ઉધના પોલીસના અધિકારીઓ કેમ હાલ અત્યારે મૌન છે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। શું આ કર્મચારીઓ પર પગલાં ન લેવા જોઈએ? તેવા પણ અનેક સવાલ હાલ અત્યારે ઉઠી રહ્યા છે। શું આ કર્મચારીઓને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો એક સીસીટીવી સામે આવ્યા છે સુરતના, જેમાં રાહદારીને માર મારવામાં આવ્યો। અમે લોકો રિક્ષામાં બેસેલા હતા રાત્રે, ગઈ પહેલા રાતના અમે લોકો બેસેલા હતા, એમટી પોલીસ વાળા આવ્યા અને અમને બહાર ઉતાર્યા। અમે કે અત્યારે શું કરો તમે લોકો? અમે લોકો કે ભાઈ બેસેલા હતા અહીંયા આગળ અમે, પછી કે ચલો જીપમાં બેસી જાઓ તમે લોકો। અમે જીપમાં બેસતા પણ અમે ત્યાંથી પોલીસ જોઈને ગભરાઈ ગયા, તો અમે લોકો ભાગ્યા તો પોલીસ વાળાએ મને અહીંયા પકડી લીધો। પકડો તો એ પોલીસ વાળાએ મને ગાનાની જેમ માર્યો, કારણ કે જોયો નહીં હોય ને એ પ્રમાણે ગાડીમાં બેઠા। અમે લોકો કે તમારી પાસે 20,000 રૂપિયા લેવા પડે, 20,000 રૂપિયા જેવું થાય। અમે કે ભાઈ અમારી પાસે પૈસા નથી, અમે ક્યાં 20,000 ગજવામાં લઈને ફરવાના? એ ભાઈ કે 10,000 રૂપિયા આપો। અમે કે સાહેબ અમારી પાસે પૈસા નથી એટલા બધા। એ કે તમે એટીએમમાંથી કાઢીને તમને આપીએ। તો એ ભાઈ એટીએમ પર લઈ ગયા।
પાર્ટી અમારી ગાડીને અમને આવી અને અમને લોકોને અહીંયા પુષ્પાનગરમાં છોડી દીધા. તમે બેસી જાઓ તમારી પાસે કે કેસ કરાવું કેસ કરવાનું કીધું મને હું સારું કે તમે એમ કે જમાનતથી છૂટી જાઓ 2-3 દિવસ પછી હું સારું કે કેસ કરવા વકીલે 10,000 રૂપિયા આપશો કે 10,000 રૂપિયા વકીલે થશે તમને હું સારું મને રહ્યું અમને છોડી દો ભાઈ અમને એમ તેમ કરી અમે સારા ઘરના માણસે બૈરી પોયડાવાળા માણસે છોડી દો અમને તો ના પાડી તો બી અમને રસ્તામાં લઈ ગયા પછી કઈ મને કે 10,000 અમે આપણે અમને છોડી દઈએ 10,000 મારાથી નહીં અપાય 5,000 રૂપિયા અપાય 5,000 રૂપિયા આપવાનું કીધું તો મને પછી SBI ના ATM પાસે લઈ ગયા ખાડી બ્રિજ પર કોર્નર પર ત્યાં મારી પાસે ATM આપ્યું ને મને કે 5,000 મેં આપ્યા એમને સામે. અમદાવાદ શહેર જાણે રક્તરંજિત બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને જાણે કાયદાનો ડર જ ના હોય તેવી રીતે તેઓ એક બાદ એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે 31ની રાત્રે ડમરૂ સર્કલ સેક્ટર 3 વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો. સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસે 25 વર્ષીય રાજેન્દ્ર નામના યુવકની પથ્થરના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. હત્યા કર્યા બાદ મૃતદેહને રેલવે ફાટક પર ફેંકી દેવામાં આવ્યો. અંદાજે 4 લોકો આ મૃતદેહને લઈ અને ગયા હતા અને તેને ફાટક પાસે છોડી દેવામાં આવ્યો. તો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. તો 31ની રાતે શહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો. હત્યા બાદ મૃતદેહને રેલવે ફાટક પર ફેંકી દેવામાં આવ્યો. અંદાજિત 4 લોકોએ મૃતદેહને સેક્ટર 3 થી ઉપાડી અને ફાટક પાસે લઈ ગયા હતા. અને નવા વર્ષની રાતે શોખીનોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા. વલસાડ જિલ્લાની પોલીસે સપાટો બોલાવી 1,322થી વધારે પીધેલાઓને ઝડપી પાડ્યા હતા અને તેઓને જેલ હવાલે કર્યા. 2 દિવસમાં 1,900 શોખીનોને સબક શીખવાડવામાં આવ્યો હતો. હાલ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પીધેલાઓથી હાલ અત્યારે પોલીસ સ્ટેશનો હાઉસફુલ થયા છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસાના જૂના ડીસા ગામે સોની પરિવારને નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ લૂંટી લીધા હતા. બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ખાતે રહેલા અને શ્રીરામ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા સોનીના ઘરે સ્વિફ્ટ કારમાં સવાર થઈ અને અજાણ્યા 5 શખ્સો આવ્યા હતા અને આ દરમિયાન આ તમામે ઇન્કમટેક્સ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. ઘરના તમામ કબાટોની ચાવી અને ચેકિંગ માટે તેઓએ લીધી હતી અને ત્યારબાદ સોના ચાંદી તે ઉપરાંત રોકડ સહિત 4.35 લાખનો મુદ્દામાલ લઈ લૂંટારુઓ રફુચક્કર થયા. જે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા જ તેઓએ તરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે હાલ અત્યારે ડીસા તાલુકા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પૂછ્યું કે કોણ જાજન ખોદ જોજી એટલે એને પૂછ્યું કે તું એને આ ઘર છે એટલે કે હા આ જ ઘર છે એટલે કે મંદિર આવીને કે તારી મંદિર બી પોતી એટલે આ કે આ હું પોતી તો કે મને બોટની મળી છે આ 2 નંબરનો ધંધો કરે અને હું અહીંયા આવ્યો છું. અમારે આગળથી કે ફ્રૂક્સ આવેલો 5 જણા કાર્ડ લગાવીને આવ્યા હતા. એની તિજોરી ખોલવરાઈ કે તમે ના ખોલો તો ઇન્કમટેક્સ વાળા બીજાને બોલાવો. એ માટે એની તિજોરી ખોલી કે લો સાહેબ 2 નંબરનો માલ હોય તો તમે લઈ શકો અને મારી મજૂરી ન હોય તો મને આલી શકો. તો એની માલ ખોલાઈને લીધો ને લઈને થેલી લઈને જતા રહ્યા. પોરાને પૂછ્યું કે કોણ જાજન ખોદ જોજી એટલે એને પૂછ્યું કે તું એને. આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના ગોધરા નજીક દુર્ઘટના ટળી છે. ગોધરા નજીક ગુડ્સ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી. શહેરા ભાગોળ ફાટક નજીક ટ્રેનના વેગન છૂટા પડ્યા હતા અને 2 વેગન વચ્ચે જોઈન્ટ માટે આવતું કમ્પ્લીટ તૂટ્યું હતું. કાંસોડી વચ્ચેની ડાઉન લાઇન ઉપર આ સમગ્ર ઘટના બની હતી. જ્યારે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. દ્વારકાના સલાયાના વહાણની જળ સમાધિ. મધ્યદરિયે નિગાહે કરમ નામની વહાણે જળ સમાધિ લીધી હતી. ખરાબ હવામાનને કારણે જહાજ ડૂબ્યું હોવાનું સામે આવ્યું છે. 12 ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડે બચાવ્યા હતા. 800 ટનની કેપેસિટી ધરાવતું આ જહાજ હતું. જ્યારે મુદ્રાથી ડીજુબુટી બંદરે જવા નીકળ્યું હતું આ વહાણ. આગળ વાત કરીએ સુરતની તો સુરતના બારડોલીમાં જૈન સમાજની મહારેલી યોજાઈ હતી. જૈનોના સૌથી મોટા અને પ્રમુખ મહાતીર્થ એવા શેત્રુંજય તથા સમિત શિખર
મહાતીર્થની રક્ષા માટે રેલી યોજાઈ હતી। શેત્રુંજય મહાતીર્થ પર છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને નુકસાન પહોંચાડવામાં આવતા વિરોધના વંટળ ઉડ્યા છે। જ્યારે મંદિરની તળેટીમાં દારૂ વેચાતા હોવાનો પણ આરોપ લાગ્યો હતો। આ સાથે જ ગેરકાયદેસર રીતે થતા ખનનને લઈ શેત્રુંજય પર્વત અને પ્રાચીન મંદિરને નુકસાન થઈ રહ્યું હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં જૈન સમુદાય રસ્તા પર ઉતરી રેલી યોજી વિરોધ કરી રહ્યો છે। हमारा एक हमारा पान प्यारा रक्षा હવે દરેક શહેરોમાં યોજી રહી છે। સમજ શીખવણી અને શીખવણી જેવા પવિત્ર તીર્થને નવા વર્ષની શરૂઆતમાં સૌથી મોટી આગાહી જાન્યુઆરીમાં ગુજરાતમાં થઈ શકે છે માવઠું। આ મહિને ઠંડી સાથે માવઠું પણ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, જ્યારે માવઠાને કારણે ખેતીના પાકને અસર પણ થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહીને લીધે ખેડૂતોમાં પણ ચિંતા છે। જાન્યુઆરીની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। જ્યારે વાદળવાયુ આવે ત્યારે ઠંડી ઘટી જતી હોય છે। આ ઉપરાંત જાન્યુઆરી માસમાં વચ્ચે વચ્ચે ઠંડીની શક્યતા પણ ઠંડી સાથે સાથે માવઠું થવાની પણ શક્યતા રહે છે। એટલે આ ઠંડી છે એ પાકોના માટે સારી ગણાય, કારણ કે ઠંડી પડવામાં નહોતી એટલે પાકોનું જે વૃદ્ધિ બરાબર થવામાં નહોતી, એટલે હવે ધીરે ધીરે ઠંડીના લીધે પાકોની વૃદ્ધિ થશે। પરંતુ વચ્ચે વચ્ચે જે જાન્યુઆરી માસમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેના લીધે ભેજના લીધે ક્વચિત પાકો પર તેની થોડી ઘણી વચ્ચે ઓછે વિપરીત અસર થઈ શકે। વિષમ હવામાનની વિપરીત અસર પાકો પર થવાની શક્યતા રહેશે। કાળિયા ઠાકોરના શિખર પર કથાકાર કનકેશ્વરી દેવીએ નવા વર્ષના પ્રથમ દિવસે ધ્વજારોહણ કર્યું હતું। આ સાથે જ નવા વર્ષની સૌને શુભેચ્છા પણ પાઠવી હતી। કનકેશ્વરી દેવીએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું, જ્યારે આપણે દેશ અને વિશ્વના ફલક પર પહોંચે તેવી પ્રાર્થના પણ કરી હતી। તો સૌ વચ્ચે ભાઈચારાની ભાવના સદાય રહે તેવી ભગવાન દ્વારકાધીશ પાસે કામના કરી। બે 2022ના વર્ષના અંતિમ દિવસે શનિવારે સારંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ સાથે જ 2023 વર્ષનો પ્રથમ દિવસ એટલે કે રવિવાર હોવાથી દાદાના દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી। દાદાને આજે વિશેષ હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરવામાં આવ્યો। હરિભક્તો દાદાના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। ફ્લાવર શોના બીજા દિવસે લોકોનો ધસારો જોવા મળ્યો હતો। મુલાકાતીઓના ધસારાને પગલે સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને સમયમાં વધારો કરવામાં આવ્યો છે। સવારે 9 થી રાત્રિના 10 વાગ્યા સુધી આ ફ્લાવર શો ખુલ્લો રહેશે। જ્યારે ફ્લાવર શોમાં હાર્ટ શેપનું ફ્લાવર ગેટ, તે ઉપરાંત યોગાસન સહિતના સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, તથા G20 થીમ અથવા તો આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર સ્કલ્પચર પણ તૈયાર કરાયું છે। નોંધનીય છે કે ફ્લાવર શોમાં માસ્ક પહેરવું ફરજિયાત છે। રાજ્ય સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરવાનું પણ ફરજિયાત છે। 12 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે। ફ્લાવર શોની 30 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે, જો કે 12 વર્ષથી નીચેના બાળકો તેમજ સ્કૂલના બાળકો માટે પ્રવેશ ફ્રી રહેશે। આજે રવિવારનો દિવસ છે એટલે પણ લોકો મોટી સંખ્યામાં સવારથી જ ઉમટી પડ્યા છે। ટેન્ટીનું પણ લોકોમાં સંદેશો જાય તે માટેના જુદા જુદા સ્કલ્પચર એના આયોજન કરવામાં આવ્યા છે। તો જાડા ધાન્યનો ઉપયોગ કરે અને મિલેટ વોલ દ્વારા એનું ન્યુટ્રિશન વેલ્યુની જાણકારી મેળવે તે માટે પણ આ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઘણો સારો અનુભવ છે। આજની તારીખમાં લોકોને ફ્લાવર શું છે એ ખબર જ નથી, તો આના થકી તમે ઘણા એવા છોડવા છે જે આપણે વર્ષોથી જોતા નહોતા
હવે જોવા મળ્યા છે. અત્યારે સુરતથી આવ્યા છે આ શો જોવા માટે અને ખૂબ આનંદ આવે છે. અલગ અલગ ટાઈપના પુષ્પ અને કલાકૃતિ જોઈને અને જે ગ્રીનરીને જે બનાવ્યું છે અદ્ભુત બનાવ્યું છે. અહીં છોકરાઓ પણ ઘણું એન્જોય કરી રહ્યા છે અહીંયા જોઈને. જે બધી અલગ અલગ શેપ્સ અને ડિઝાઇન્સ બધી થીમ જે કવર કરી છે ફ્લાવર્સની સાથે સાથે થીમ જે બધી કવર કરી છે એ માઇન્ડ બ્લોઈંગ છે, સુપર છે. ફ્લાવર ઓરિજિનલ, બ્યુટીફુલ, કલર ચેન્જ, બહુ જેમ કે શબ્દ નથી બોલવા માટે. નેચરલ ફ્લાવર્સ છે ને આપણે બ્યુટી દેખાવા મળે છે અને અલગ અલગ ફ્લાવર્સ, ડિફરન્ટ ફ્લાવર્સ અને આપણે જોવા મળે છે કે કેવી રીતે બધું ડેકોરેટ કર્યું છે અને અલગ અલગ શેપમાં ડેકોરેટ કર્યું છે એટલે બહુ સારું છે. અને હવે વાત કરીએ ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધાની. જૂનાગઢમાં રાજ્ય કક્ષાની 37મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. ભાઈઓ માટે અંબાજી મંદિર સુધી 5000 પગથિયા અને બહેનો માટે માળી પરબ સુધી 2500 પગથિયા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ગિરનારને આંબવા યુવાનોએ લગાવી હતી દોડ, જ્યારે 1000થી વધારે સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાજ્યના 20 જિલ્લાઓમાંથી સ્પર્ધકો ઉમટ્યા હતા. પહેલી વાર ભાગ લીધો છે. મને એવું લાગે કે મને એટલો મારી ઉપર ગર્વ છે કે મારે નંબર લેવો છે. નંબર લઈને મારે અમારી સ્કૂલનું નામ રોશન કરવું છે. અને અત્યારે જે આ સર્ટિફિકેટ છે એનું કોઈ વેલ્યુ નથી અને એની વેલ્યુ થાય એવી વિનંતી કરું. પહેલી વચ્ચે હું સારો નંબર આવે મારી તૈયારી કેટલી આશા છે જીતની? આશા તો ફૂલ છે. 37મી રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનો, જુનિયર ભાઈઓ અને જુનિયર બહેનો એમ 4 વિવિધ કેટેગરીમાં સ્પર્ધાની વાત કરવામાં આવે તો ભાઈઓ માટે 5500 પગથિયા અને બહેનો માટે 2200 પગથિયાની આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ગુજરાત રમત અધિકારી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગિરનાર આરોહણની સ્પર્ધા યોજવામાં આવે છે. તેમાં સમગ્ર ગુજરાતમાંથી ભાઈઓ ને બહેનો, જુનિયર ને સિનિયર એ રીતના સ્પર્ધા યોજવામાં આવે છે. અને આમાં અમે આજે બધાએ અધિકારીઓ, પદાધિકારીઓ અને સમગ્ર ગુજરાતમાંથી જુનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લો દ્વારા આજે આ સ્પર્ધા કરવામાં આવી છે. શિરડી સાંઈબાબા મંદિર ખાતે 2022માં 400 કરોડનું દાન આવ્યું હતું. 11 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર સુધી 400 કરોડ 11 લાખનું દાન મળ્યું છે. મંદિરમાં હુંડીઓમાં 167 કરોડથી વધુનું દાન મળ્યું છે, જ્યારે 26 કિલો સોનું અને 300 કિલો ચાંદી પણ ભક્તોએ જ ડાવી હતી. જ્યારે ઓનલાઈન ડોનેશન મારફતે 144 કરોડથી વધુ રૂપિયા મળ્યા છે. મંદિરમાં જે પણ દાન આવે છે તે દાનનો ઉપયોગ સેવા અર્થે થાય છે. હોસ્પિટલમાં દાનના રૂપિયા આપવામાં આવે છે. 1 जनवरी 2022 से 31 दिसंबर 2022 तक 400 करोड़ 17 लाख रुपए सभी भक्तों ने बाबा के चरणों पे दान दिए हैं. टोटल मिलाए तो 13 करोड़ 63 लाख इतना सोना चांदी के रूप में हमारे यहाँ पे दान आया है. तो समाचाરમાં હાલ સમય થયો છે વિરામનો. દ્વારકાના કેશોદમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. પ્રાથમિક શાળા, સ્મશાન પાસે સ્નાનઘાટ જેવા પ્રાથમિક કાર્યોનો શિલાન્યાસ કર્યો. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો, રોપવે અને પેરાગ્લાઇડિંગ જેવી એક્ટિવિટી પાસે લોકોની ભારે ભીડ. સાપુતારામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. જામનગરમાં એસટી બસ સ્ટેશનને લઈ લોકોમાં રોષ. બસ સ્ટેશનમાં દરેક જગ્યાઓ પર ગાબડાઓ પડતા લોકોમાં રોષ. બસ સ્ટેશનનું નવીનીકરણ કરવા લોકોની માંગ. ભરૂચમાં જૈન સમાજના લોકોમાં રોષ. શેત્રુંજય ખાતે બનેલી ઘટનાને પગલે રેલી યોજવામાં આવી. વિરોધ પ્રદર્શન કરી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. રાજકોટમાં એસટી બસની અનિયમિતતાને કારણે એનએસયુઆઈનો વિરોધ. બસ સ્ટેશનની બહાર કરાયો હલ્લાબોલ. એસટી બસની અછતના કારણે વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી. બનાસકાંઠામાં વડગામના નિઝામપુરા નજીક કેનાલમાં 10 ફૂટનું ગાબડું. વેલકમ બેક. અને હવે સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ હીરાબાની શ્રદ્ધાંજલિની.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું તેમના વતન વડનગર ખાતે બેસણું યોજાયું. વડનગરમાં પોલિટેકનિક કોલેજ સામે જવાહર નવોદય વિદ્યાલયના હોલમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું અને હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પિયર પક્ષ તરફથી પણ આ જ સ્થળે અને આ જ સમયે બેસણું રાખવામાં આવ્યું હતું. ત્યારે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તે ઉપરાંત વડનગર વાસીઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અર્થે મેં પ્રાર્થના કરું અને આવા માતુશ્રીએ ન કેવલ ગુજરાત ભારત વર્ષ અને વિશ્વને ગૌરવ લઈ શકાય એવા નરેન્દ્રભાઈ મોદીને જન્મ આપી અને આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પૂજ્ય હીરાબાઈએ વધાર્યું છે એ જ અભ્યર્થના કરું. पर 100 वर्ष की शताब्दी पूर्ण करके खूब शांति से उनका निधन हुआ. मोक्ष प्राप्त होता है हरिचरण में जब उन्हें गए हैं तो हम सब उनके लिए प्रार्थना करते हैं क्योंकि वो हमेशा माला से जाप करती रहती थी, जन कल्याण के लिए जाप करती रहती थी. આખા પરિવાર ભરપૂરો પરિવાર છોડીને ગયા છે અને પોતે બી કોઈ આખા પરિવારને કોઈને બી જરાય તકલીફ આપી નથી. એટલે હું માનું છું કે કોઈ દેવી શક્તિ જ એની પાછળ હતી અને આજે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમના ચરણોમાં એમની દિવ્ય શક્તિને મોક્ષ આપે અને સારું રીતે જે જ્યાંના પરિવારને જે ભરપૂર પરિવાર કહેવાય છે ને કે લીલી વાડી છોડીને ગયા છે તો એનો બી બધા લોકો એ કરે એટલી જ મારી પ્રાર્થના છે. જૂનાગઢ પંથકમાં જંગલ વિસ્તાર નજીક રહેતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. દીપડાએ એવી દહેશત ફેલાવી કે આ વિસ્તારના લોકોની જિંદગી હરામ થઈ ગઈ છે. અમરેલીથી લઈને જૂનાગઢ પંથક સુધી દીપડાની દહેશત. વધ્યા દીપડાના હુમલા, ફેલાયું ભયનું મોજું. ત્રણ વર્ષમાં 33 લોકોને ફાડી ખાતા દીપડા. અમરેલીથી લઈને જૂનાગઢ, ગીર સોમનાથથી લઈને વિસાવદર અને છેક પાલીતાણા સુધી દીપડાએ કઈ હદે દહેશત ફેલાવી છે તે તસવીર જ કહી રહી છે. જૂનાગઢમાં પંથકમાં દિવસે ને દિવસે દીપડાએ એ હદે આતંક મચાવ્યો છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. દરરોજ લોકો પર હુમલા વધી રહ્યા છે. હજુ તો સોનારડીમાં દીપડાએ કરેલા બાળકીના શિકારથી ગ્રામજનોમાં શોકમાંથી બહાર નથી આવ્યા. ત્યાં વિસાવદરના માંગનાથ પીપળીના ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો. ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો. દીપડાએ હુમલો કરતા ખેડૂતને હાથ અને માથાના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાણી વાળતો હતો 11:30 વાગે અને કેરો ધોવા ગયો હતો, કેરામાં દીપડો બેઠો સીધો જ મને જાગ્યો. ઘટનાની જાણ થતાં જ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તુરંત દીપડાને પકડી પાડવા માંગ કરી. ફોરેસ્ટ વિભાગને પણ અમે ફોન કરી જાણ કરી છે કે આ દીપડો આજ રાત સુધીમાં, રાત્રે કે મોડી રાત સુધીમાં પકડાઈ જવો જોઈએ. કારણ કે ખેડૂતો વાડીએ જતા ડરતા હોય તો તાત્કાલિક જે કાંઈ પિંજરા મૂકવા પડે પિંજરા મૂકી અને આ દીપડાને તાત્કાલિક પકડી લેવો જોઈએ. હવે અમે એને સૂચના પણ આપેલી. રાજ્યમાં કઈ હદે દીપડાનો આતંક વધ્યો છે કે કઈ હદે આદમખોર દીપડાઓ માનવભક્ષી બની રહ્યા છે તે વન વિભાગના આંકડા જ દર્શાવી રહ્યા છે. દીપડાના હુમલામાં માનવ જિંદગી હોમાઈ રહી છે. ત્યારે વન વિભાગના આંકડાઓ મુજબ છેલ્લા 3 વર્ષમાં 33 લોકોનો દીપડાએ શિકાર કર્યો. વર્ષ 2019-20માં દીપડાએ 14 લોકોની જિંદગીને ફાડી, જ્યારે કે 2020-21માં 10 લોકોનો દીપડાએ લીધો ભોગ. 2021-22માં 5 લોકો દીપડાનો શિકાર બન્યા તો 2022-23માં 4 માનવ જિંદગી હોમાઈ ગઈ. દીપડા અટેકથી આપણા દર વર્ષ અમુક ડેથ થતા હોય છે, હ્યુમન ડેથ. 19-20માં લગભગ 14 ડેથ થયા હતા અને આમાં 20-21માં 10 ડેથ હ્યુમન ડેથ થયા હતા. 21-22માં 4 થયા હતા અને 22-23માં હજી સુધી આપણા 5 હ્યુમન ડેથ રિપોર્ટ થયા છે. રાજ્યમાં દીપડાની વસ્તીમાં વધારો થયો છે. દીપડાઓ હવે જંગલ મૂકી રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યા છે. વન વિભાગ દીપડાને પાંજરે પૂરવા પાંજરા તો મૂકે છે, પરંતુ દીપડા પુરાતા નથી.
દીપડાઓની રંજાળ વધી ગઈ છે. શેરડીના ખેતરમાં દીપડા પડ્યા રહ્યા છે, તો બીજી તરફ પરપ્રાંતીય મજૂરો નોનવેજ ખાતા હોવાથી પણ દીપડાઓ આદમખોર બની રહ્યા છે. પરંતુ હાલ તો દીપડાઓએ લોકોની જિંદગી હરામ કરી નાખી છે. સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલીના વડિયામાં મેગા પેપરિયામાં ખેડૂતોએ રવિ પાક માટે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. આધુનિક યુગમાં ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે અને તેવામાં આ પ્રયોગ પાકમાં ફળદ્રુપતા લાવે છે એ ખેડૂતોનો દાવો છે. 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળના મિશ્રણમાં પાણી ઉમેરી પંપ વડે પાક પર છંટકાવ કરવામાં આવે છે. અલગ અલગ સમયગાળા દરમિયાન 3 છંટકાવ કરવામાં આવે છે અને પાકને પોષક તત્વો મળે છે. જ્યારે રવિ પાક માટે આ પ્રયોગ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. ગાયનું 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ નાખી 15 લીટર પાણીમાં જો કોઈ પણ ખેડૂત ફ્લાવરિંગ સમયે છંટકાવ કરે તો સારામાં સારું પરિણામ મળતું હોય છે. અને ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને બિનજરૂરી દવા અને ખાતરનો ઉપયોગ ઓછો કરે તો સારામાં સારું પરિણામ મળતું હોય છે. 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ નાખીને આ ઓર્ગેનાઇઝ કરેલું છે. મને ઘણો ફાયદો મળ્યો છે, જે જંતુનાશક દવા કરતાં સસ્તું પડે છે અને ઉત્પાદન સારું મળે છે. મોટાભાગના ખેડૂતો રવિ પાક માટે કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર પંથકમાં ઉલટી ગંગા વહી રહી છે. કેનાલમાં છોડાયેલું પાણી બંધ કરવા માટે ખેડૂતો આજીજી કરી રહ્યા છે. જબુ ગામના ખેડૂતોને સુખી સિંચાઈ યોજનાનું પાણી કરી રહ્યું છે દુઃખી. આ વિરોધ, આ સૂત્રોચ્ચાર, આ હલ્લા બોલ, બંધ કરો ના નારા. પાણી વેડફાટ મુદ્દે આક્રોશનું કારણ છે જળબંબાકાર થઈ ગયેલા ખેતરો. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુ ગામ, બૈડી, બર્જરપુરા સહિત અનેક ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે રજૂઆત કર્યા વગર તંત્રે માઇનોર કેનાલમાં પાણી તો છોડી દીધું, પરંતુ તંત્રની બેદરકારી કહો કે આળસ, કેનાલ સાફ કર્યા વગર પાણી છોડી દેવાતા ખેડૂતોના ખેતરો બની ગયા છે સરોવર. ખેતરોમાં થઈ ગયા છે પાણી. મહા મહેનતે વાવેલો પાક થઈ ગયો છે પાણી સામે નતમસ્તક. સિંચાઈનું પાણી લાભ આપવાના બદલે નુકસાન કરતા ફેલાયો છે રોષ. છેલ્લા 3-4 વર્ષથી પાણી જરૂર વગર આપવામાં આવે છે. એનાથી આજુબાજુના હજારો એકરની જમીનને નુકસાન જાય છે. કોઈ અધિકારી આ વસ્તુને સાંભળવા તૈયાર નથી હોતા અને જ્યારે સાંભળે છે ત્યારે એનું સોલ્યુશન 1-2 દિવસ માટે આવે છે, પછી પરિસ્થિતિ એની એ જ વંશે છે.